નમસ્કાર મિત્રો, હું કિશન પિંડારિયા અને ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત કરું છું। આજના વિડીયોમાં મિત્રો આપણે ટ્રેક્ટરની જે સહાય આવેલી છે 2020 અને 21ના વર્ષ માટે તેના વિશે વાત કરવાની છે અને તે વિશે હું તમને તમામ માહિતી આપીશ, જેમ કે કેટલા એચપીનું ટ્રેક્ટર મળશે, કેટલી સબસિડી મળશે, ફોર્મ ક્યાંથી ભરવું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને કયા કયા જિલ્લાને આ સહાય મળવાપાત્ર છે। તો એ તમામ માહિતી મેળવવા માટે તમે અમારા આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ કે ટ્રેક્ટર સહાય 2020-21માં શું શું છે। તો પહેલાં જોઈએ મિત્રો તો કેટલા એચપીનું ટ્રેક્ટર હશે। તો 20 એચપી સુધીનું ટ્રેક્ટરની તમે ખરીદી કરી શકશો, જેમાં ગવર્મેન્ટ છે તે તમને સહાય આપશે। હવે મિત્રો એ જોઈએ કે કેટલી સહાય મળવાપાત્ર છે। તો જે સામાન્ય ખેડૂત હોય, સામાન્ય ખેડૂતને જે ટ્રેક્ટર ખરીદીમાં ખર્ચ થાય તેના 40% કે પછી 45,000 રૂપિયા, આ બંનેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે। અને પૂર્વ મંજૂરી છે જે સામાન્ય ખેડૂત માટે 60 દિવસ પહેલાં લેવાની રહેશે। હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તેને 50% કે 60,000 રૂપિયો, એટલે કે જે ખર્ચ થાય તેના 50% કે 60,000 રૂપિયો, તે બંનેમાંથી જે ઓછું હશે તેટલી સહાય મળવાપાત્ર થશે। અને તે લોકોને પણ પૂર્વ મંજૂરી છે તે 60 દિવસ પહેલાં લેવાની રહેશે। હવે ફોર્મ ભરવાની માહિતી મેળવીએ તો ફોર્મ કઈ જગ્યાએથી ભરાશે મિત્રો? તો આઈ ખેડૂત પોર્ટલ છે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું, તેમાંથી તમે ફોર્મ ભરી શકશો। ફોર્મ ભરવાનો જે સમયગાળો છે તે 4/11/2020થી લઈ અને 17/11/2020 સુધીનો સમયગાળો છે। આ મેં એક વેબસાઇટ આપી દીધી છે જે આઈ ખેડૂત પોર્ટલની છે, https://iKhedoot.gujarat.government.in। એટલે આ તમે તમારા બ્રાઉઝરમાં લખશો તો આ વેબસાઇટ તમને ઓપન થઈ જશે। અને આ માટેનો એક હેલ્પલાઇન નંબર છે 1800-180-1551। આ હેલ્પલાઇન નંબર ઉપરથી તમે કોલ કરીને તમારે જો કંઈ માહિતીની જરૂર હોય તો તમે તે માહિતી ત્યાંથી લઈ શકો છો। હવે અત્યારે આ જે યોજના છે તેનો લાભ કયા કયા જિલ્લાને મળશે તેની માહિતી એક મેળવી લઈએ। તો જુનાગઢ છે, તાપી, નવસારી, બનાસકાંઠા, બોટાદ, ભરૂચ, અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર તેમજ ભાવનગર, મહેસાણા, મહીસાગર, વડોદરા, સુરત અને સાબરકાંઠા, આ જે 17 જિલ્લા છે તે જિલ્લાઓને અત્યારે આમાં લાભ મળી શકશે। ત્યારબાદ જે બીજા જિલ્લા છે તેનું લિસ્ટ આવશે, પણ અત્યારે આ જે જિલ્લામાં જે વ્યક્તિઓ આવે છે તે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકે છે। અને તમારે જો કાંઈ વધારે માહિતીની જરૂર પડે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, અને બીજા કોઈ પણ તમને પ્રશ્નો મૂંઝવતા હોય તો તે પણ તમે કોમેન્ટ કરી દેજો, જેની માહિતી હું તમને આપી દઈશ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર।